નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા જ પ્રોજેક્ટ અને બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયોની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 21 જે છે ચાલો નકશાની સમજ કેળવીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, આ જે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। અથવા તો આપણો જે વોટ્સઅપ ગ્રુપ છે તે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જરૂરથી તમને ત્યાંથી પણ આ સંપૂર્ણ સોલ્યુશન જે છે એની પીડીએફ મળી રહેશે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 21 ચાલો નકશાની સમજ કેળવીએ। અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કહ્યું છે કે તમે રોજ ઘરેથી શાળામાં, બજારમાં કે મિત્રોના ઘરે જતા હશો। કેટલીક જગ્યાએ રોજ જતા હશો તો કેટલીક જગ્યાએ ક્યારેક ક્યારેક જતા હશો। કેટલીક જગ્યાએ જવાના રસ્તાઓ અલગ અલગ કે ટૂંકા પણ હોઈ શકે છે। અહીં આપેલ જગ્યામાં તમારે તમારા ઘરથી શાળા, તમારા મિત્ર કે રોજ જવાના કોઈ એક સ્થળ સુધીનો નકશો દોરવાનો છે। આ નકશો દોરતા સમયે ચોક્કસ અને સાચી દિશા, રસ્તામાં આવતા બીજા સ્થળોના નામ, અંતર અને સંકેતોનો ઉપયોગ કરવાનો છે। વૃક્ષ, નદી, બસ, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બજાર જેવા સ્થળોના સંકેતો પણ દર્શાવવાના છે। ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા સરસ મજાનો જે નકશો છે તે આપણને આપવામાં આવેલો છે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પોસ્ટ ઓફિસ, ત્યાર પછી અહીંયા તમે જોશો તો સેન્ટ્રલ માર્કેટ, અહીંયા છે બસ સ્ટોપ, અહીંયા પાર્ક છે, અંજુની શાળા છે, ટેલિફોન એક્સચેન્જ છે, પોલીસ ચોકી છે, અહીંયા પોલીસ કોલોની છે। ચાલો એવી રીતે તમે જોઈ શકો છો કે આપણને આપવામાં આવેલું છે, અહીંયા અંજુનું ઘર છે। તો આ જે નકશો આપણે અહીંયા દોરેલો છે ને એના ઉપરથી આપણે અહીંયા કેટલાક સવાલો જે છે, કેટલાક કોષ્ટક જે આપણને આપેલા છે તે આપણે પૂર્ણ કરવાના છે। જુઓ, ઘરથી સ્થળ તરફ જતા આવતા અન્ય સ્થળોની માહિતી, એટલે કે ઘરથી શાળા તરફ જતા આવતા અન્ય સ્થળોની માહિતી। તો ઘરથી પહેલાં આવતા સ્થળનું નામ, તો ઘરથી સર્વપ્રથમ કયું આવશે તો કે પાર્ક, એ ઘરથી પશ્ચિમ દિશામાં આવશે। અને ઘરથી આ સ્થળનું અંદાજિત અંતર અથવા તો કોઈ રીતે માપન કરેલું હોય તો એ જવાબ આવશે 900 મીટર। એવી રીતે ઘરથી પહેલાં આવતા સ્થળનું પછીનું સ્થળ છે પોલીસ ચોકી, જે ઉત્તર દિશામાં આવશે, જેનું અંતર 700 મીટર છે। ત્યાર પછી હોસ્પિટલ આવશે જે પશ્ચિમ દિશામાં છે, જેનું અંતર 400 મીટર છે। ત્યાર પછી પોસ્ટ ઓફિસ આવશે જે દક્ષિણ પૂર્વ દિશામાં છે, જેનું અંતર 850 મીટર છે। ત્યાર પછી મિત્રનું ઘર આવશે જે પશ્ચિમ દિશામાં છે, એનું અંતર 1.1 કિલોમીટર છે। ત્યાર પછી માર્કેટ આવશે જે પશ્ચિમ દિશામાં છે, જેનું અંતર 400 મીટર છે। ત્યાર પછી બસ સ્ટોપ આવશે જે પશ્ચિમ દિશામાં છે, જેનું અંતર 350 મીટર છે। તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 21 પૂર્ણ કરીએ છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીઓ છે 2024-25ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેના ભાગ 1, 2, 3, 4 બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને આ ધોરણ 6ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના બધા જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 22 જે છે, ફરી મળીશું આપણે આ પ્રવૃત્તિ નંબર 22ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।